નમસ્કાર. જેમ કે આપ બધા જાણો છો કે અત્યારે મોન્સૂનનો સિઝન ચાલી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વિશેષ રેડ એલર્ટની જોગવાઈ જાહેર કરવામાં આવી છે, જેમાં અમુક સ્થાનો અત્યંત ભારે વરસાદ સાથે સાથે વીજળી ચમકાવની પણ ઘટનાઓ બની શકે છે અને તેજ હવાઓ પણ ચાલી શકે છે. તો એ પરિસ્થિતિને માટે આપ બધાને મારા વિનંતી છે કે માત્ર સરકારી સૂચનાઓ પર વિશ્વાસ રાખવો, કોઈ અફવાઓથી ડરવાનું નથી. જે આપણો સાબરકાંઠાનો વહીવટી તંત્ર છે તમામ તકેદારીના પગલાં લેવી ચૂક્યો છે. આ બધાને ફરીથી વિનંતી છે કે ખુલ્લામાં જવું નહીં. જે વરસાદી પાણી હોય, વધારે પાણી હોય એમાં સૂચનાઓનું પાલન કરવું. કોઈ પણ અકસ્માત હોય તો એની તુરંત જાણ કંટ્રોલ રૂમમાં કરવી અને અમારે ત્યાં બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તરવૈયાઓના દળ પણ સ્ટેન્ડ બાય પર છે. આવતીકાલે માટે પણ આપણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટની જોગવાઈ છે. તો આ બધાને ફરીથી વિનંતી રહેશે કે જરૂર વગર ઘરથી બહાર નહીં નીકળવું. એમાં પણ વિશેષ પરિસ્થિતિ, વિશેષ સંજોગોને ધ્યાને રાખીને જે વલ્નરેબલ પોપ્યુલેશન હોય કે જેમ કે વિદ્યાર્થીઓ હોય, વડીલ હોય, એ લોકોને વિશેષ ધ્યાન રાખવું. આપ બધાને જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર કોઈ પણ સૂચના મળે તો તરત જાણ કરવાનો અને સોશિયલ મીડિયા ઉપર આપણા સાબરકાંઠાના દરેક હેન્ડલના ઉપર અમે વિગતવાર માહિતી, અદ્યતન માહિતી પણ પૂરી પાડવામાં આવી રહી છે. એને ધ્યાન લેવા વિનંતી.